અ, ઓકે, તો આજે નવમા ધોરણના પહેલા સેમેસ્ટરનું ગણિતનું બીજું ચેપ્ટર અને ચોથું સેક્શન એટલે ચોથો વિભાગ સમય સંખ્યા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એ ચાલુ કરીએ છીએ. જોકે આમાં બહુ થોડું ટૂંકું જ છે અને સરળ છે, અને આમ કોઈ મને લાગે પ્રેક્ટિકલ ઉપયોગ મને નથી લાગતો એટલો બધો, કારણ કે આ પેલું શક્ય નથી તમારે દોરવું, પણ આમાં આપ્યું છે તો થોડું હું આ ટૂંકમાં બતાવી જાઉં. અને આને મેથડને કહે છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. એટલે આમ તો એ સંસ્કૃત શબ્દો બધા વાપરા છે એટલે એનો કોઈ સમજાય નહીં, પણ ક્રમિક એટલે એક પછી એક અનુક્રમે, વિપુલ દર્શિતા એટલે મેગ્નિફાય કરવું. આપણે મને લાગે મેગ્નિફાઈંગ ગ્લાસ હોય ને, એટલે એ શબ્દ વાપરો તો વધારે સારું હતું, કે ધીરે ધીરે આપણે મેગ્નિફાય કરવાની જે પદ્ધતિ છે એને આધારે આ રીતે શોધે છે. એટલે ખાસ તો આમાં શું છે કે આપણે જે એક લાઈન ઉપર બધી સંખ્યાઓ દર્શાવી શકાય, એમ કાલે નિયમ કીધો હતો કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે આપણે જે આરનો ગણ છે એમાં બધા જ આવે, કે 1 આવે, 1.5 આવે, સ્ક્વેર રૂટ 2 આવે, બધું જ આવે. એટલે ટૂંકમાં બધા જ આના ઉપરના બિંદુઓ છે એ આપણે દર્શાવી શકીએ. તો હવે આ મોટા આંકડા તો આપણે માપીને મૂકી શકીએ, સેન્ટીમીટરની કે ઇંચની હોય તો આપણે કહીએ 1 ઇંચ, 2 ઇંચ, કે આ વધુ 1.5 ઇંચ એવી જે સંખ્યા હોય એ આ રીતે આપણે આકૃતિમાં દોરી શકીએ. પણ જો 3 કે 4 આંકડાનો સંખ્યા હોય, કે 1.535 કે આવો આંકડો હોય, તો એને આ લાઈન ઉપર દર્શાવો હોય તો કેવી રીતે દર્શાવાય? તો એને માટે એમ ખાલી કહે છે કે તમે આ મેગ્નિફાય કરો. એટલે આ જે 1 ને 2 વચ્ચે આ 1.5 છે, તો એ 1 ને 2 ની વચ્ચે આવ્યા, તો આપણી 1 ને 2 ની લાઈન છે આ 1 અને 2 વચ્ચે હોય, એને તમે આવી રીતે મેગ્નિફાય કરો, એટલે કે વધારો, અને પછી એના 10 ભાગ કરો. એટલે આશરે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે એ રીતે ભાગ પાડી અને પછી જે ત્રીજો આંકડો હોય, એટલે 1 અને 5, એટલે 1, 5 છે, એટલે આપણે પાંચમો જ્યાં હોય, ધારો કે એ ત્યાં 1, 5નું આપેલું માર્ક થાય. એટલે આ રીતે એનો 1, 5 આપણે મેગ્નિફાય કરી શકીએ. પછી એને ફરીથી મેગ્નિફાય કરીએ કે આ 1, 5 અને 1, 6 વચ્ચે આ જે 1, 5, 3, 5 છે એ બે વચ્ચે આવ્યા છે, તો એને ફરીથી આપણે આવી રીતે 10 કાપા કરીએ, કે 1 થી 10 માંડીને શૂન્ય હોય ને અહીંયા 10 હોય, તો એ 1, 5 ને પછી એમાં જે ત્રીજો આંકડો હોય એ 1.53 થાય. પછી એ 1.3 અને આ 4 1.53 અને 1.54 ની વચ્ચે જે આંકડો બીજો આવે, એટલે એને ફરીથી આપણે આવી રીતે એ મેગ્નિફાય કરીએ અને એના 10 કાપા કરીએ, 0 થી 10 સુધી, 1, 2, 3, 4, ને એમાં જે પાંચમો નંબર હોય એની કિંમત 1.535 થાય. એટલે આમ વિપુલ દર્શિતા એને કહે છે. એટલે આવી રીતે એકને એક વધારતા જઈને કરે. પણ ખરેખર વ્યવહારમાં આપણે ક્યાંય તમારે 1.53 માપીને મૂકવા હોય તો કેવી રીતે મૂકવા, એ જમીન ઉપર શક્ય નથી. આજે તમે કાગળ ઉપર જે દર્શાવો મેગ્નિફાય કરવું, એનો સ્કેલ કેવી રીતે વધારવો, જોકે આ કમ્પ્યુટરમાં કરી શકાય. ધારો કે આ કમ્પ્યુટરમાં મારે જે આ લાઈન છે આને હું આવી રીતે આ જો મેગ્નિફાય કરું તો આ એકને લાઈનને હું કરી શકું, અને પછી આના ઉપર હું આવી રીતે 10 કાપા કરી અને કરી શકું, અને પછી એટલે કે 1.5 અહીંયા મળે મને, અને ફરીથી એને હું વધારે મેગ્નિફાય કરું અને પછી આ 1, 5 ને એની વચ્ચે 10 કાપા કરું,
એટલે આવી રીતે કમ્પ્યુટરમાં શક્ય છે, પણ આપણે વાસ્તવિકતામાં નથી. એટલે મેં કીધું ને કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એનું કોઈ પ્રેક્ટિકલ મહત્વ નથી, પણ પાઠમાં છે એટલે આપણે કરી લીધું. એટલે આ 2.4 બસ આટલું જ છે કે કેવી રીતે તમારે ગમે તે મોટી સંખ્યા, એટલે દશાંશની મોટી સંખ્યા આવી રીતે લાઈનમાં તમારે જો દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવાય. અને ખાસ તો એનું જે આ જે છેલ્લી વ્યાખ્યા આપી છે કે વાસ્તવિક સંખ્યાને અનુરૂપ સંખ્યા રેખા પર અનન્ય બિંદુ હોય છે, અને આથી ઉલટું સંખ્યા રેખા પરના દરેક બિંદુને અનુરૂપ અનન્ય વાસ્તવિક સંખ્યા હોય છે. આ રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. એટલે કે આ બધી જ આ જે રેખા દોરી એને વાસ્તવિક સંખ્યા રેખા કહે. વાસ્તવિક સંખ્યા રેખા એટલે રેખાનું નામ. અને એના ઉપર દરેક બિંદુ જે આવ્યા હોય એની કોઈને કોઈ કિંમત તો હોય જ. એટલે કે આ 1.535 છે, તો આ બિંદુ આપણે પી છે એમ કહીએ, અને આ આંકડો છે, તો આ બંને વચ્ચે 1:1 નો રિલેશનશીપ છે. આપણે જે પેલો ગણ શીખાતા કે એ ગણ હોય એમાં આવા બિંદુ હોય પી, ક્યુ, આર, એસ, એવા બધા જે આપણે ગમે ત્યાં બિંદુ આવ્યા હોય, અને બી એવો ગણ હોય કે એની અંદર 1.3, 1.535 આવા બધા જે કિંમત આપી હોય, અને પછી એને 1 to 1 નો કહીએ તો આપણે એમ કહીએ કે પી ને 1.3ની કિંમત છે, ક્યુની 1.535 છે. એટલે આવી રીતે ખાલી આ બસ આ લાલ અક્ષરે છે એનો મતલબ એટલો જ કે એ રીતે તમે સંબંધ એનો દર્શાવી શકો. આનું નામ પણ હોઈ શકે એક ગણમાં, અને બીજા ગણમાં એની કિંમત હોય તો એ બંનેને જોડી શકાય. બસ આટલું જ છે. એટલે આપણે અહીંયા આ પૂરું કરીએ.